ઘણા બધા દર્દીઓ અમારી પાસે સીરમ એએમએચ એટલે કે એન્ટી મ્યુલેરિયન હોર્મોનનો રિપોર્ટ લઈને આવતા હોય છે અને એને કન્ફ્યુઝન હોય છે કે આ રિપોર્ટ શું કહેવા માંગે છે, અમને અમારું ખુદનું બાળક મળી શકે કે નહીં. હા મિત્રો, તો એએમએચ એટલે કે એન્ટી મ્યુલેરિયન હોર્મોનનો રિપોર્ટ લો હોય, બહુ ઓછું હોય, તો બી તમને તમારું ખુદનું બાળક મળવાની શક્યતાઓ રહેતી હોય છે. પહેલાં તો બેઝિક આપણે એ સમજી લઈએ કે એએમએચ છે શું. એએમએચ હોર્મોન્સ એટલે કે એ તમારા સ્ત્રી અંડાશયમાં કેટલા સ્ત્રી બીજ છે, એની ક્વોલિટી કેવી છે, એને દર્શાવતો રિપોર્ટ છે. પણ જેમ જેમ સ્ત્રીની ઉંમર વધે એમ એન્ટી મ્યુલેરિયન હોર્મોન લેવલ ઘટતું જતું હોય છે, એટલે કે તમારી પ્રજનન શક્તિ ઘટતી જતી હોય છે. પણ એજ રિલેટેડ ઘટવાની સાથે સાથે જે બી એએમએચ ઓછું હોય તો બી તમારે પ્રેગ્નન્સી રહેવાની શક્યતા તો રહેતી જ હોય છે. એટલે એએમએચ લો આવવાથી ગભરાવાની જરૂર નથી. તમે પ્રોપર સારવાર લેશો, તમે પ્રોપર ટ્રીટમેન્ટ લેશો તો એએમએચ ઓછું હોય તો બી તમે કન્સીવ થઈ શકો ખરા. એટલે મિત્રો, એએમએચ લો હોવાથી જરૂરી નથી કે તમારે ટેસ્ટ ટ્યુબ બેબી જ કરવું પડે કે તમારે બીજા કોઈના સ્ત્રી બીજ જ લેવા પડે અને એ રીતે જ તમને પ્રેગ્નન્સી મળે. તમે તમારા ખુદના સ્ત્રી બીજ સાથે અથવા નેચરલીથી બી તમને પ્રેગ્નન્સી મળી શકે ખરી.